હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છે એવી આશા રાખું છું. તો આજે બ્લોગ શરૂ કરું છું. આજે ઉત્તરાયણ છે અને મારા તરફથી તમને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ. હેપી ઉત્તરાયણ. ચાલો બતાવે તમને મારા ગામની ઉત્તરાયણ બધા બતાવું તમને. તો બન્યા રહેજો એન્ડ તક. અને આજે દેખી શકો છો ગાઈસ, આપણે પતંગો લાવ્યા છે, જોઈ શકો છો તમે. આ 2025ની પતંગો છે ગાઈસ, દેખી શકો છો. અને માંજા પતંગો દોરો, આ બધી પતંગો અહીંની છે, દેખી શકો છો તમે. આ જુઓ, બધી જાતની પતંગો છે ગાઈસ. મારા ઘરનો આવો થોડોક નજારો છે, જોઈ શકો છો. આ બધું એક પતંગ લગાવેલી છે ગાઈસ. અને જુઓ બીજી પતંગો આ પડી છે, આજની પતંગો છે. બીજા જુઓ, આપણું મેની સાઉન્ડ પણ બતાવી દઉં તમને. હવે જોઈ શકો છો ગાઈસ, પતંગો ચકાશે જુઓ ગાઈસ. ઉપર ખાસ નહીં પતંગ, થોડીક પતંગો ચકાશે. અને આપણું મેની ડીજે સેટઅપ અલગ આવ્યું છે ઉત્તરાયણમાં વગાડવા માટે. અને આ બહારનો હવો કંઈક નજારો છે ગાઈસ. હવા પતંગો થોડીક ઓછી ચકાશે ગાઈસ. અને આપણું મેની ડીજે છે. આ બધું પતંગો ચકાશે પણ દેખાતી નહીં હોય તમને ગાઈસ. જો ગાઈસ, આ ચકાશે ગાઈસ, બે પતંગો ચકાશે, દેખી શકો છો. આવો કંઈક નજારો છે બહારનો હવામાં. જો ઓછી પતંગો ચકાશે. ચાલો અંદર જઈએ આપણે. જો ગાઈસ, આ બધી પતંગો 2025ની પતંગ ન્યૂ. હેપી ન્યૂ યર. હા, ફિરકી જો ગાઈસ, નવ તારનો દોરો છે ગાઈસ, એકદમ સુપર. ઈ માંજા છે ગાઈસ. દેખો, આ બધી પતંગો પડી છે. આવો કંઈક નજારો છે આપણા ઘરનો. આપણું મિની ડીજે સેટઅપ લગાવ્યું છે. તમે તમને ટેસ્ટિંગ બતાવશું વાગે છે તે. અને અત્યારે બહારનો નજારો દેખી શકો છો તમે. તો ગાઈસ, આ બીજી પતંગો છે. આ પેલી ઉત્તરાયણની પતંગો બધી ચકાવી નથી અમે. દેખો, આ નવી પતંગો છે, બધી પતંગો ગાઈસ. આ પેલી ઉત્તરાયણની બધી પતંગો. આ પણ એક પતંગ લટકે છે ગાઈસ. આ બધી પેલી ઉત્તરાયણ. આ નવી 2025ની પતંગો છે ગાઈસ. બધી જાતની પતંગો બધી દેખી શકો છો તમે. આ જો ખાસી બધી પતંગો છે, ઇન્ડિયન પતંગ ગાઈસ. એકદમ મસ્ત બધી પતંગો લાવ્યા છે. આ બધા આપણે કાગળની પતંગ, આટલી બધી પતંગો ગાઈસ, દેખી શકો છો તમે. પતંગો પડી છે ગાઈસ. અને આ બાજુ પતંગો બધી ચગાવે છે. ચાલો આગળ કરીએ આપણે. તો ગાઈસ, પતંગો હવે કશું ચકતી છે નહીં. હવે કંઈક હવે નજારો છે. પતંગો હવે કશું દેખાતું નહીં. તો ગાઈસ, હવે 12 વાગ્યા છે. 12 વાગ્યા દેખો લાય, હજુ કશું પતંગો નહીં ચકતી. થોડી જગ્યા છે, બીજી બાકી કપાઈ જાય છે. હવે આ એક જ પતંગ ચકે છે, બીજી આ બાજુ કંઈ નહીં ચકતી. લાઇટ જતી રહી છે એટલે આપણે સાઉન્ડ બંધ કરી નાખ્યું છે. લાઇટ આવશે એટલે પાછું ચાલુ કરી દઈએ. એમ્પ્લીફાયર ડીજેનું કઈ રીતે કર્યું છે, કઈ રીતે જોઈન્ટ મારીને એમ્પ્લીફાયર કનેક્ટ કર્યું છે. આપણે લાઇટ જતી રહી છે, ચાલુ કરીએ આપણે. લાઇટ આવવા દો. તો ગાઈસ, લાઇટ આવી ગઈ છે. ચાલુ કરીએ આપણે પાછા સાઉન્ડ કરી દઈએ. જો ગાઈસ, લાઇટ આવી ગઈ છે એમ્પ્લીફાયરમાં પણ. ચાલુ કરીએ ગાડીએ. ગાઈસ, આ બે પતંગો ચકે છે, જોઈ છે. આ છે ફરિયાનો નજારો. આપણે છે ફરિયાનો નજારો. અને પતંગ હજુ બે પતંગો ચકે છે. આપણે આ ગાડી છે ગાઈસ. ઢાબા પર જઈને મળીએ, પાછા ચાલુ કરીએ સાઉન્ડ વગાડી. તો ગાઈસ, સાંજ પડી ગઈ છે. હવે પાછા પતંગ બતાવું તમને. બધા ચકાવે છે પતંગ. ટેરેસ પર જઈએ આપણે. સાંજ પડી ગઈ છે. સાંજના પતંગો ચકાવે છે ગાઈસ, દેખો. અને આ બધા જ ચકાવે છે, બધી પતંગો પડી છે. અને આખો બીજા ચાલુ કરે છે પતંગ. બીજા ચકાવે છે પતંગ. અને આખો ગાઈસ બધા પતંગ. અને આખો બીજા બધા ચકાવે છે પતંગ. આપણે એક ભાઈ બંધ ચકાવે છે. જો ત્રણ પતંગ હજી જ દેખાય છે સાંજના સમયમાં. બધા ચકાવે છે આખો ગાઈસ. આ બધી પતંગો પડી રહી છે, જો છે આ બધી પતંગો ચકાવે છે ગાઈસ, દેખો. બધા પતંગો ચકાવે છે. એકબીજા ઢાબા પરથી ચકાવે છે. અને બીજા ચકાવે છે. આપણે આની પતંગ ચકી જશે લાગે એમ. તો ગાઈસ, પહેલે આગળ બે પતંગો ચકાવે છે, ઠેઠ લાગે છે. અને આ દોરો કોઈ આખો આપણે ગામ ઠેઠ લાગે. બધા પતંગો ચકાવે છે, પાછળ ઠેઠ લાગે. એની પતંગો દેખો ગાઈસ, બે પતંગો આપણે કટવાની છે, બે માંથી એક. અને આ બાજુ ત્રણ પતંગ ચકાશે, કેટલીક બધી પતંગો ચકાશે. અને પતંગવાની દેખાતી ઝૂમ કરતા દેખાય પતંગો. આ ઝીણી પતંગો દેખાતી છે. તો ગાઈસ, પેલી પતંગ, બે પતંગ, ત્રણ પતંગ, 4 ને 5 પતંગો ચકે છે. અને પેલી પતંગ તો ફાટલી જ ચકે એવું લાગે છે. કેવા છે મોણા, ફાટલી ચકાવે છે. અને આ બધે ત્રણ આપણે બીજું આવે બધા પતંગો જોકો. પતંગ નહીં દેખાતી. આ બે પતંગો ચકે છે. હવે તમને દેખાતી છે ઝીણી પતંગો બધી દેખવા ગઈ છે. આ બે 1 2 3 4 5 ની ચકે છે. 5 પતંગો ચકે છે. બીજા એરી ગઈ એક 3 પતંગો ચકે છે. ને આ ધાવાવાળી પતંગ ચકી રહી છે. એવડે એક પતંગ કટિંગ થઈ ગઈ છે. જો એક 4 પતંગ કટિંગ કરે. જો ગાઈસ, બે પતંગ ખાસી બધી પતંગ કપાઈ ગઈ છે. બીજી બાકી નહીં. કોનો લાભ બરાબર જો असली मजा तो साँझ से क्यों जो ऐसे बराबर खासी बड़ी पतंग पड़ी बीजी बड़ा चका साँझ बड़ा जब्बर पतंग हजे तो आज काले बड़ा पतंग चका काले उत्तरायण करते नानी उत्तरायण बहार जते रहते पतंग चकावा माटे आमनी पतंग तो जो लहरी में जाए છે गाइस लागे છે આપણે પેલી પતંગને કટ મારવાની છે પતંગ કટ મારે છે બે મેથી દેખો ગાइस આ બધી ખાસી બધી પતંગ ચકીને કટિંગ મારે છે તો ગાइस જર ખીચન મારે છે
આ ભાઈ એક પતંગ કાપી છે, એમને હારું લાગ્યું છે ગસ, અને આ બાજુ કઈ છે એમની પતંગ ચકી રહી છે, અને એક પતંગ કટ કરી નાખી છે. એક ઘૂસડું વાળે ને તાર તૂટી જાય છે દોરો. ગોઠા આજે કે જીત કે છે ગોઠ આ હું આજે આમે તૂટી જશે. ગસ દેખાઈ શકો છો બધા. ઓ માર દીધી ચાલે ચકાઈ છે, અને એક જણાને કિનાર ડોલથી જશે, ખીચ મારે છે જબ્બર. આપણે આપણા ધાવાવાળી કાપી છે એક પતંગ. હવે આપણે એ શહેરી જ નહીં હાલતો ત્યારે આજે તૂટી જાય છે ઘડી ઘડી એમ કે. આ જો ગઈ છે સાંજનો સમય થઈ ગયો છે, સાંજે વધારે પતંગો ચકે છે. આ બધા ચકાઈ રહ્યા છે, અને અમે તો સીધી નીચે ડાઉનમાં જાય છે. ડાઉન અંદર કમ નહીં લેતો એટલે એવું છે અમને કારણ બતાવી દીધી. સારું છે પેલો ભઠ્ઠામથી ચકાય લાગે છે, રોંગ સાઈડે જાય છે એમને. અમે ફોકસ નહીં થતો જો ગાઈસ બે જેણી જેણી પતંગ એક બધી પતંગો જુઓ તો ગાઈસ હવે દેખાતે છે તમે ખાસી બધી પતંગો ચકી જાય છે. અને પેલો ઘૂસ મારવાની કાંસે પણ આવતી જ નહીં પતંગ તો બધી પેલાની પતંગ વળી આવતી જ નહીં દાબી દાબીને આવે છે. અને આપણા ધાબાવાળી પતંગ જો કટ મારે જાય છે ને આપણે સાઈડ પર શકે છે. આ બધી ખાસી બધી પતંગ બહુ પતંગ લાગે છે. અને આ લીલી આવે છે, લીલી આ પણ ચકાશે. તો ગાઈસ ઘરની આપણે 1 2 3 4 5 6 7 8 9 પતંગો ચકી છીએ. કટમાં લીધી છે ગાઈસ, બધા પતંગો ચકાશે. એક આપણો પરિવાર છે, ખાસી બધી પતંગો ચકાશે. નાઈસ નાઈસ જેણી જેણી પતંગો પાંચ છ એટલી પતંગો ચકે છે. અને આપણે ચીમાભાઈની પતંગ તો ચકી ગઈ છે ખાસી બધી. ગાઈસ આપણે પતંગ નથી કપાઈ જાય છે ઘણી ઘણી. આપણી ભાઈ પતંગ જો ગાઈસ પાસે આપણે એક વાર ટ્રાય મારે છે, પાસે ચકાઈ દીધી છે. જે ધીરે છે કેવું નાલા એક બાર નહીં આવી તારું પીડો પણ તું વાત ધ્યાન ના લે પેલો કટ મારે પડી ગયા છે કોની મળ્યો તો આ કટ મારે છે બસ અને પછી મારો પર લઈ જગ્યો જેવા કટ માર જેવા ખીચ માર ખીચ મેં કીધું કરી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ, તો આજે પણ પતંગો ચકાશે તમને બતાવું. મેં એન્ડ તક બને રહેજો. તો ચાલો આગળ તમને બતાવું, આગળ કન્ટિન્યુ કરીએ આપણે. તો ગાઈસ છે મોર્નિંગનો વ્યૂ જોઈ શકો છો તમે. એકદમ ઠંડી બહુ પડે છે, અને મોર્નિંગનો વ્યૂ આપણે વાળાવાળો પાસેનો નજારો. ચાલો આપણે બતાવું તમને પતંગો ચકાવે છે. તો ગાઈસ આ બીજી પતંગ જો કિનાર બાંધેલી એકદમ પતંગ ગાઈસ આ ઢાવા પર આપણે ચડાવી દીધી છે, જોઈ શકો છો તમે. હજુ પતંગો પાસે ચકાવવાનું ચાલુ કરી દીધી છે. આ પર જુઓ પતંગો ચકાવે છે હવામાં. પણ આ પતંગનો આપણે કટ મારો ગાઈસ કટ થઈ ગઈ, કપાઈ ગઈ છે પતંગ. હવામાં બે પતંગ ચકાવી. અને આ બાજુ આપણે આ બાજુ બધું સામાન મૂકી દીધું છે, ઉપર ચડાવી દીધું છે ઢાવા પર. આ બાજુ પતંગ કપાઈને જતી રહી છે ગાઈસ, એક જ પતંગ જતા. અને આપણે સ્કીટ નાની નાની ડીજે એમ મૂકી દીધી છે. ચાલો બતાવું આગળ તમને. તો ગાઈસ સવારનો નજારામાં પતંગ જેવો ચકાય છે બધા. એક પતંગ ચકે છે, અને આ બધા ટેરેસ પર હવામાં આવી ગયા છે. હવે પતંગો બીજી પડી છે, અને એક જણો ખાઈ કરે છે ગાઈસ. પતંગો ચકાય છે નાના બધા ચકાય છે કે પતંગ. આપણે એક પતંગ અહીંથી ચકાવે છે, અને એક બાજુ પતંગ બીજી છે. જો ગાઈસ બે પતંગ હશે તે કટ મારવા આવે છે પેલા, એટલે ગાયથી ગાઈસ એક પતંગ કટ થઈ ગઈ છે. જો આ પતંગ ચાલી ગાઈસ પાછી પતંગ ચકાવી. પતંગો ચકાશે જો આપણી વાળી પતંગ જો આ બે પતંગોની કટ વાગશે હવે. બે પતંગ ગાય છે હવે કટ વાગશે. ત્રણ પતંગ ત્રણ માંથી એક કપા એટલે ચાલી છે. એક પતંગ કપાઈ ગઈ.
તો ગાઈસ સાંજ પડી ગઈ છે. આ સાંજે તો આપણે એક બાજુ એક જ પતંગ ચગે છે, જે પતંગ ઓછી ચગે છે. કાલે વધારે ચગતેલી હવે ઓછી થઈ ગઈ છે. તો આપણે આ બ્લોગ એન્ડ કરી દઈએ છે. તો મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવતા સમયમાં નવા નવા બ્લોગ આવવાના છે, વરઘોડાના બીજાના બધા બ્લોગ આવવાના છે લગ્નના. તો મેં બનાવતો રહીશ, તમારે જોતા રહેવાનું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે મળીએ નવા બ્લોગમાં. તો ચાલો બાય.